આપણે ગાડી ખાલી કરીને નીકળ્યા તો અહીંયા પવન ચક્કી ચેક કરો, એકદમ નજીકની હતી રોડ ઉપરથી. તો મેં કીધું જુઓ બતાવું. એમ તો ઘણી છે બધી દૂર દૂર સુધી, આ એક નજીકની છે. જુઓ એ આપણે ગાડી રાખી જમવા માટે, તો ઓર્ડર આવી દીધો. જોઈએ હવે કેટલા ટાઈમમાં આવે છે. ભાઈ ખાઈને નીકળીએ આગળ. તો ભાઈ જુઓ અત્યારે આપણે પહોંચી ગયા જ્યુબિલી સર્કલ, અને અહીંયાથી આપણે જવાનું છે માધાપર બાજુ. માધાપર ચોકડે જઈને પહેલાં જમી લઈએ, પછી જમીને આગળની જર્ની સ્ટાર્ટ કરીશું. તો ભાઈ જોવા આપણે ગાડી ખાલી કરીને નીકળી ગયા, અને હવે જોવા જઈએ સીધી ભુજ. તો અહીંયાથી કન્ટિન્યુ ચાલે રહીશું. આપણે ગાડી ખાલી કરીને નીકળ્યા તો અહીંયા પવન ચક્કી ચેક કરો, એકદમ નજીકની હતી રોડ ઉપરથી. તો મેં કીધું જુઓ બતાવું. એમ તો ઘણી છે બધી દૂર દૂર સુધી, આ એક નજીકની છે. જો આપણે નલિયાથી કન્ટિન્યુ ચાલ્યા આવીએ છીએ, અને અત્યારે પહોંચવા આવ્યા છીએ ભુજમાં. તો આગળ તમને ભુજનો નજારો બતાવો, વિડીયોમાં જોડાયેલા રહેજો. તો મિત્રો જુઓ અત્યારે આપણે ભુજ બાયપાસ ઉપર જવાનું છે, એટલે અહીંયાથી લઈ લઈશું ડ્રાઈવર સાઈડ. અને મિત્રો આપણે ગાડી ખાલી કરી ત્યાંથી ભરવા નથી રહ્યા, અમદાવાદ એમટી મારી દીધી છે, ખાલી છોડી મૂકવાની છે. એટલે વિડીયોમાં જોડાયેલા રહેજો. તો ભાઈ જુઓ અત્યારે આપણે પહોંચી ગયા જ્યુબિલી સર્કલ, અને અહીંયાથી આપણે જવાનું છે માધાપર બાજુ. માધાપર ચોકડે જઈને પહેલાં જમી લઈએ, પછી જમીને આગળની જર્ની સ્ટાર્ટ કરીશું. તો ભાઈ જુઓ ફાઇનલી આપણે પહોંચી ગયા માધાપુર સર્કલ. પછી માધાપુર ચોકડી આજે તો રહ્યો ભચાઉ, આપણે રહેવાની છે અમદાવાદ. તો અહીંયાથી ડ્રાઈવર સાઈડ લઈ લઈએ. તો ભાઈ જુઓ અત્યારે આપણે પહોંચી ગયા માધાપર ગામ આગળ, અને આ રસ્તો જતો રહ્યો માધાપર ગામમાં. અને આપણે સીધા ચાલે જઈએ. હજી મિત્રો આપણે ડીઝલપુર આવવાનું છે, અને બીજા નંબરમાં જમવાનું પણ બાકી છે. તો જોઈએ પહેલાં પેટ્રોલ પંપ આવે એટલે પહેલાં ગાડીને જમાડી દઈએ, પછી આગળ જઈને આપણે પેટ પૂજા કરી લઈએ, પછી આવે વહેલું અમદાવાદ. ભાઈ જુઓ અત્યારે આપણે પહોંચી ગયા શેખ પીરે, અને અહીંયાથી આપણે લઈ લેવાની છે ખાલી સાઈડ. તો હવે હજી કન્ટિન્યુ ચાલ્યા જઈએ છીએ. જુઓ રાતનો નજારો કંઈક આ રીતે આવે છે શેખ પીરનો. વિડીયોનું રિઝલ્ટ બરાબર આવતું નથી એવું લાગે છે, તો ભાઈ જેવું આવે એવું એડજસ્ટ કરજો ભાઈ. કન્ટિન્યુ ચાલ્યા જઈએ. અને મિત્રો અહીંયા આગળ ચા તમે કોઈએ પીધી હોય તો કોઈને ખબર ના હોય તો કહી દઉં, તો અહીંયા અલ્લા રખાની ચા બહુ ફેમસ ચા છે. બહુ મતલબ આખા ભુજમાં ક્યાંય નહીં ભાઈ, નશો ચડી જાય એવી ચા. આપણે જમવાની હજુ બાકી છે, એટલે આપણે હોટલ ગોતીએ છીએ, નહીંતર ચા પીને જ નીકળો. તો આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ. પહેલાં હોટલે ક્યાંક આગળ હોટલ આવે ત્યાં આગળ આપણે ભોજન સમારંભ કરી પછી વધીએ આગળ. ભાઈ જુઓ એ આપણે ગાડી રાખી જમવા માટે, તો ઓર્ડર આવી દીધો. જોઈએ હવે કેટલા ટાઈમમાં આવે છે. ભાઈ ખાઈને નીકળીએ આગળ. તો મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચી ગયા ભચાઉ, અને અહીંયાથી આપણે લઈ લઈશું ખાલી સાઈડ. એટલે આવી જાય આપણો અમદાવાદવાળો હાઈવે. તો જો ભચાઉથી આપણે લઈ લઈએ ખાલી સાઈડ. આપણે અહીંયાથી લઈ લઈએ ખાલી સાઈડ. ફાઇનલી મિત્રો જુઓ અત્યારે આપણે જમીન જે હોટેલેથી નીકળી ગયા હતા, અને અત્યારે પહોંચી ગયા છીએ સામખિયાળી ટોલ ઉપર. જુઓ રાતનો નજારો કંઈક ટોલનો આ રીતે આવે છે. તો હવે ટોલ ક્રોસ કરીને વધીએ આગળ. તો ભાઈ જુઓ આપણે ટોલ ક્રોસ કરી લીધો, ચાલે જઈએ. તો ભાઈ જુઓ આ સીધો રસ્તો જતો રહ્યો પાલનપુર બાજુ, અને અમદાવાદ જવું હોય તો આ બાજુ લઈ લેવાની. પછી આગળથી યુટર્ન મારી અને આપણે જતા રહીશું પેલી બાજુ. તો મિત્રો જુઓ અહીંયાથી આપણે આ હાઈવે છોડી દઈશું. આ સીધો જતો રહ્યો મોરબી,
આપણે લઈ લઈશું નીચે, આપણે આગળથી લઈ લઈશું ખાલી સાઈડ, આપણે આવશે હળવદ, આ જતો રહ્યો મોરબી. તો આપણે કન્ટિન્યુ ચાલે જઈએ હવે આ રોડ બાજુ. તો ભાઈ જુઓ, અત્યારે આપણે પહોંચી ગયા હળવદ ચોકડી ક્રોસ કરીએ છીએ. ચા પીવાની ઈચ્છા છે મિત્રો, પણ ચા આપણે 1 નંબર પીશું. અહીંયા ચા નથી પીવી, આજે મસ્ત આરામમાં ચા પીશું આપણે 1 નંબરની. કેમ કે આ બધી ચાલુ ચામાં મજા આવે ને, સવારમાં મૂડ બગડી જાય. કેમ કે આપણે આખી રાતનો ઉજાગરો છે, કાલે આખી રાતનો ઉજાગરો હતો, સતત 2 રાતના ઉજાગરા છે. એટલે દિવસે 10 મિનિટ પણ સુવાનો ટાઈમ નહોતો, કેમ કે અમુક માલ કાઉન્ટિંગ કરવાનો હોય, આ તે 2-4 જગ્યાએ ગાડી એટલામાં બાજુમાં ખાલી કરવાની હોય, એટલે આખી પાસે ગાડી કરતું રહેવું પડે. એના હિસાબે સુવાનો ટાઈમ ના મળ્યો. પછી આવકમાં પણ ફૂલ નાઇટ આપણે ઉજાગરો કર્યો, આવકમાં પણ ફૂલ નાઇટ ઉજાગરો કરે છે. અને હજી કેટલા વાગશે એ કંઈ નક્કી નથી કે આપણે કેટલા વાગે પહોંચીશું. બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. તો ભાઈ જુઓ, અત્યારે આપણે પહોંચી ગયા ચુલી ટોલ પ્લાઝા ઉપર. થઈ જાય સિંગ થઈ જાય. તો ભાઈ જુઓ, ચુલીનો ટોલ ક્રોસ કર્યો. અત્યારે બધા ગાડીઓવાળા આરામ ફરમાવે છે. આપણે આરામ નથી ફરમાવાનો, આપણે કન્ટિન્યુ ચાલવાનું છે. આજે મસ્ત રમવા ચા પીવાની છે, ત્યાં ચા પીને પછી બેસી કરીએ એટલે આપણે ગયેલું અમદાવાદ આપણું. તો ભાઈ જુઓ, અત્યારે આપણે પહોંચી ગયા ધ્રાંગધ્રા. રસ્તો જતો છે ધ્રાંગધ્રા. આપણે ધ્રાંગધ્રા નથી જવાનું, આપણે જવાનું અમદાવાદ. ને આપણે લઈ લીધી ખાલી સાઈડ. અને દોસ્તો, અહીંયાથી હજી આપણે અમદાવાદ એની માને બતાવે છે 85 કિલોમીટર જેવું. હજી તો આપણે 85 કિલોમીટર માને તો 2.5 કિલોમીટર 2.5 કલાક સીધું હાંકવાની છે. તો હવે પહેલાં ચા પાણીનો હોલ્ડ આવશે, મોજે મસ્ત રામ ભૂત પેલા છે ત્યાં આગળ ચા પાણી પીવી, મસ્ત માવો ચડાવી, પછી આગળ રાખીએ. તો ભાઈ જુઓ, હવે ટોલ પાર કરીએ અને આગળ આવશે માલવણ ચોકડી. માલવણ ચોકડી બતાવું તમને. તો ભાઈ જુઓ, અત્યારે આપણે પહોંચી ગયા હસનપુર ચોકડી. વિરમગામમાં એન્ટર થઈ ગયા વિરમગામમાં. તો ભાઈ જુઓ, આપણે પહોંચી ગયા સાંગમાં. સાંગ નગાવે ક્યાંક તો હવામાં. પોલીસ વાળા આવ્યા નથી એટલે અહીંયાથી નીકળી જાય તો વાંધો ના આવે. હજી 7 વાગે છે એટલે અહીંયાથી ના નીકળવા દે. સાંજનો નજારો ચેક કરો. ફાઇનલી મિત્રો જુઓ, આપણે કન્ટિન્યુ ફૂલ નાઇટ ગાડી ચલાવી અને અત્યારે જસ્ટ પહોંચી ગયા સનાતલ ટોલ પ્લાઝા ઉપર. આગળ આવશે સનાતલનો ટોલ પ્લાઝો. તો મિત્રો તમે જોઈ શકો છો મારો દિલદાર. આ છે અસલી રિયાલિટી ડ્રાઈવરની. લોકોને એવું છે કે ગાડીમાં આમ છે તેમ છે, પણ હકીકત એવી નથી. હા, મોજ આવે એવું જમવાનું મળે, સારું ખાવાનું મળે, ક્યારેક સારી જગ્યાએ ફરવાનું મળે, ખાવાનું મળે, એટલે મજા આવે. પણ જે રિયાલિટી છે અલગ હોય છે બધી. તો તમે જોઈ શકો છો 36 કલાક કન્ટિન્યુ ડ્રાઈવ કરી છે અમારા દેદાર. જુઓ, આ રિયાલિટી જે છે અમુક લોકો નથી બતાવતા, એ હું કહેવા માગું છું. અને અત્યારે આપણે પહોંચ્યા સનાતલ ટોલ પ્લાઝે. તો ટોલ પ્લાઝો ક્રોસ કરીએ પહેલાં. તો જુઓ મિત્રો, આપણે ટોલ ક્રોસ કરીને નીકળી ગયા. અને બીજું શું કે મિત્રો, ગાડીની એક રિયાલિટી છે કે જે માણસ ક્યાંય ના ચાલે એ ગાડીમાં ચાલે, એવું એક રિયાલિટી છે કે જે માણસ કોઈ જગ્યાએ નોકરી કરતો ના હોય, ગમે તે હોય, ક્યાંય ના ચાલે એ છે ગાડીમાં ચાલે 100%. કે સારી જગ્યાએ ફરવા મળે, ખાવા મળે. એનો ક્યારેક એ માણસ ભલે ઘરે 3 ટાઈમ ખાતો હોય,
તો ગાડીમાં આદત એવી થઈ જાય કે ક્યારેક ખાવાનું પણ નસીબ ના થાય, છતાં પૈસે ખાવાનું નથી મળતું. કાલે મારે ગાડી ખાલી કરવાની ઉતાવળ હતી, તો ગઈકાલે આખો દિવસ જતો રહ્યો. ત્યાં પહોંચ્યા પછી જંગલ એરિયા જેવું હતું, તો કશું ખાવાનું નહોતું, કશું જ નથી. તો આખો દિવસ ભૂખ્યો રહ્યો. તો ક્યારેક આવું બધું વેચવું પડે, આખી રાતનો ઉજાગરો અને સવારે જમવાનું ના મળે, એટલે આવું બધું ફેલ થાય ગાડીમાં. તો જુઓ અત્યારે આપણે સનાથલ ટોલ ક્રોસ કરી અને આ બ્રિજ ચડીએ છીએ. તો હવે આપણે જવાનું છે અસલાલી, અને અસલાલી જઈને જોઈએ શું પ્રોગ્રામ આવે છે, ક્યાંનો માલ ભરાવે છે. તો મિત્રો આપણે આ વિડીયોને કરી દઈએ અહીંયા પૂરો. મળીશું બીજા નવા એક વિડીયોમાં નવી ટ્રીપ સાથે. ત્યાં સુધી બધાની જય માતાજી, જય મેલડીમાં.